નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક જ દિવસમાં 20 બહેનોને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી। હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર પ્રિયંકા હાંડા દ્વારા દરેક બહેનોને સારવાર અપાઈ। ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તારીખ 6/6/2025 શુક્રવારના રોજ 20 બહેનોની સગર્ભા માતાઓ ने नॉर्मल डिलीवरी होस्पिटलना निष्णात डॉक्टर प्रियंका एन हांडा द्वारा नर्सिंग स्टाफना सहयोगथी कराववामां आवी हती। तमाम सगर्भा माताओ तेमज बाळको तंदुरस्त छे। दिवस दरमियान थयेला डिलीवरीना 12 छोकराओ तेमज 8 छोकरीओए जन्म लीधो हतो। सब डिस्ट्रिक्ट खाते थयेला 20 डिलीवरीमां 19 सगर्भा माताओ झालोद तालुकानी तेमज 1 फतेपुरा तालुकानी छे। झालोद सब डिस्ट्रिक्ट होस्पिटल 24 कलाक चालती सरकारी होस्पिटल छे, जेथी रात्रे मोडे सुधी आवनार बहनोनी पण रात्रि दरमियान ज सारवार आपी बहनोनी डिलीवरी कराववामां आवी हती। झालोद सब डिस्ट्रिक्ट होस्पिटल खाते सोनोग्राफी, पेथोलॉजी लेबोरेटरी, रेडियोलॉजिस्ट सेवा पण 24 कलाक चालती रही छे। झालोद सब डिस्ट्रिक्ट होस्पिटल खाते थयेल 20 डिलीवरी थयेल माता अने बाळकोनी तपास करी तमाम पेशंटोनी खिलखिलाट वाहन द्वारा तेमना घरे ड्रॉप करवामां आव्या। होस्पिટલના નિષ્ણાત ડોક્ટર અને સ્ટાફના સુંદર અભિગમથી સૌ માતાઓ તેમજ તેમના પરિજનો ખુશ જોવા મળ્યા હતા। ઝાલોદ તાલુકા રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। ડૉક્ટર પ્રિયંકા હાંડા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું। ગઈકાલની જે 6 જૂન 2025ના રોજ એક દિવસની અંદર 20 નોર્મલ ડિલિવરી થઈ છે, જે જણાવતા ખૂબ આનંદ થાય છે। એનામાં 12 છોકરાઓ અને 8 છોકરીનો જન્મ થયો છે। બધા જ દર્દીઓ સારી રીતે ડિલિવરી થઈ ગયા પછી પણ એના જે લાગતી વળગતી સારવાર આપવામાં આવી છે અને બધા જ સ્વસ્થ છે, બાળક તથા માતાઓ। અને જેનામાં 19 માતાઓ ઝાલોદ તાલુકાના છે અને એક બેન છે ફતેપુરા તાલુકાના છે। તથા હવે બંને જે બધા જ માતા તથા બાળકોને ઘરે મોકલવા માટે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ખિલખિલાટ વ્યવસ્થા કરવામાં આવી।